અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક અને સૌપ્રથમ વાત કમોસમી વરસાદની। ભાવનગરના બગદાણામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 4 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી નદી નાળામાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે। વરસાદના પગલે સમગ્ર ભાવનગરના તળાજામાં જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ છે, કારણ કે નદી નાળા છલકાતા નવા નીર આવ્યા અને આસપાસના નીચાણવાળા ગામોમાં પણ એક ભીતિ સેવાઈ રહી છે કે જો હજી પણ વરસાદ રોકાશે નહીં તો પાણી ફરી વળશે। તળાજાના બગદાણા પંથકમાં ભારે વરસાદ રાત્રિ દરમિયાન 4 ઇંચ વરસાદ વરસ્યો છે અને વરસાદના પગલે ગામની નદીઓ છે, નાળા છે, તેમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે। અનેક ગામડાઓના નદી નાળાઓની સ્થિતિ જળબંબાકાર જેવી હાલત છે। હાલમાં આનંદ રાજદેવ અમારી સાથે જોડાઈ ગયા છે। આનંદ, બગદાણામાં જો ધોધમાર વરસાદ વરસ્યો છે મોડી રાતે, ત્યારે કયા કયા ગામોમાં અત્યારે સ્થિતિ વિકટ બની છે? જી પ્રીતિ, આપને જણાવી દઉં કે છેલ્લા 5 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે। આજ સુધીના ઇતિહાસમાં એવું બન્યું છે કે કમોસમી વરસાદની હેલી થઈ છે અને તેમાંય ગઈકાલે રાત્રિ દરમિયાન તળાજા પંથક અને ઉપરવાસના બગદાણા વિસ્તારમાં અનરાધાર વરસાદને કારણે આજે તળાજી નદીમાં ઘોડાપુર આવ્યા છે। તેના હિસાબે તળાજાના કામરોળ, નવી કામરોળ ગામે શાળાની દિવાલ ધરાશાયી થઈ છે। સરકારી શાળાની દિવાલ ધરાશાયી થઈ છે। તળાજી નદીમાં ઘોડાપુર આવતા કામરોળ, નવી જૂની કામરોળ, સાંગાણા, નેશિયા, હબુકોળ, ટીમાણા, આ તળાજા પંથકના જે અંતરિયાળ ગામડાઓ છે, દરિયા કિનારાના જે અમુક ગામડાઓ છે, ત્યાંના ગામડાઓના રસ્તાઓ બંધ થઈ ગયા છે। ખેતર અને વાડીઓની જો વાત કરવામાં આવે તો જ્યાં પાક લહેરાતો હોય આ શિયાળા દરમિયાન, ત્યાં અત્યારે પાણી ભરાઈ ગયા છે અને પાણી લહેરાઈ રહ્યા છે, એટલે ખેડૂતોની પણ હાલત ખૂબ જ કફોડી થઈ છે। અને ખેડૂતોની હાલત કફોડી થવાને બદલે ગઈકાલે કામરોળ ગામમાં ખેડૂતોની એક જનરલ સભા મળી હતી અને આજે 200 થી વધુ ખેડૂતો પસવી ગામે મળી રહ્યા છે અને ખેડૂતોમાં હવે આક્રોશ ફેલાઈ રહ્યો છે કે તમને પાણીના દ્રશ્યો જ્યાં સ્થળ ત્યાં જળ જોવા મળે છે, તો હવે શા માટે સર્વેનું નાટક કરો છો? અને એના માટે આજે પસવી ગામે પણ 200 થી વધુ ખેડૂતો ભેગા થઈ રહ્યા છે। આભાર તમામ વિગતો માટે આનંદ।